કઢી એવું નામ પડે ને એટલે આપણને ગરમા ગરમ ખાટી મીઠી અને ભાત કે ખીચડી સાથે ખવાતી ગુજરાતી કઢી જ યાદ આવે. પણ તો શું તમને ખબર છે કે આપણા ગુજરાતમાં બે પ્રકારની કઢી બને છે? એક છે ગુજરાતી કઢી, બીજી છે કાઠિયાવાડી કઢી. બંને કઢીના કલર, કન્સિસ્ટન્સી, સ્વાદ અલગ છે, સાથે અલગ અલગ વાનગી સાથે પીરસાય છે. તો આજેના વિડીયોમાં હું તમને ગુજરાતી કઢી અને કાઠિયાવાડી બંને કઢી બતાવીશ. તમે આ બંને કઢી બનાવી અને કહેજો કે તમને આ બંનેમાંથી કઈ કઢી વધારે પસંદ આવી અને કઈ કઢી તમે રેગ્યુલર બનાવો છો. તો ચાલો આજના વિડીયોમાં આપણે ગુજરાતી કઢી અને કાઠિયાવાડી કઢીની રીત જોઈએ. પહેલી આપણે બનાવશું ગુજરાતી કઢી, જે લગભગ બધા ઘરમાં ખીચડી કે ભાત સાથે ખવાય છે. અહીં 1 ટીસ્પૂન બેસન બોલમાં ઉમેરી દઈ તેમાં 1 ગ્લાસ ખાટી છાશ લેવાની. તેમાંથી અડધો ગ્લાસ ખાટી છાશ છે ને તે બેસનમાં ઉમેરી દેવાની. વિસ્કર વડે મિક્સ કરવાનું છે, જેથી બેસન છે ને તે છાશમાં એકદમ સરસ મિક્સ થઈ જાય અને ક્યાંય પણ લમ્સ ના રહે. અહીં છાશના બદલે દહીં લેવું હોય તો અડધો કપ લેવાનું અને દહીં છે તે ખાટું જ લેવાનું, જેથી કઢીનો સ્વાદ સરસ આવે. બરાબર મિક્સ થઈ જાય અને લમ્સ વગરનું મિશ્રણ બની જાય ને એટલે બાકી રહેલી છાશ છે ને તે પણ ઉમેરી અને મિક્સ કરી દેવાની. બસ અત્યારે આ મિશ્રણ ઘાટું છે, તેની કન્સિસ્ટન્સી આપણે પછી બેલેન્સ કરશું. હવે ગેસની લો ફ્લેમ પર જાડા તળિયાવાળી કડાઈમાં 2 ટીસ્પૂન તેલ ગરમ કરવા માટે ઉમેરવાનું. તેલ ગરમ થાય ને એટલે તેમાં અડધી ટીસ્પૂન રાઈ, અડધી ટીસ્પૂન જીરું ઉમેરશું. તેની સાથે જ 1/4 ટીસ્પૂન સૂકા મેથી દાણા ઉમેરવાના, જેથી આ કઢીનો સ્વાદ છે ને તે ખરેખર સરસ આવશે. સાથે આખા મસાલામાં સૂકા લાલ મરચા, બાદિયાન, તજ, લવિંગ અને તમાલપત્ર ઉમેરી દેવાનું. તેની સાથે જ મીઠા લીમડાના પાન ઉમેરશું અને 1/8 ટીસ્પૂન હિંગ ઉમેરી દેવાની. વઘારમાં મેથી દાણા ફૂટી ગોલ્ડન બ્રાઉન થાય ને અને સુગંધ આવવા લાગે ને એટલે આ સમયે તેમાં લીલા મરચાના ટુકડા ઉમેરશું. સાથે ચોપ કરેલું આદું ઉમેરવાનું. વઘારમાં આદુ મરચાનો સ્વાદ અને તીખાશ એકદમ સરસ બેસી જશે ને તો કઢી છે ને તે તીખાશવાળી અને ફ્લેવરફુલ બને છે. બસ આદુ મરચા એકદમ સરસ વઘારમાં સાતળી દીધા પછી તીખી ફ્લેવરનો આ વઘારમાં બનાવેલું કઢી માટેનું બેસનનું મિશ્રણ છે ને તે ઉમેરી દેવાનું છે. હવે કઢી ઉકળવાની શરૂઆત થાય ને એટલે સ્વાદ પ્રમાણે અડધી ટીસ્પૂન મીઠું અને 1 ટેબલસ્પૂન જેટલો ગોળ ઉમેરશું. ગોળની ગળાશ ગુજરાતી કઢીમાં ખરેખર સરસ લાગે છે અને આ ગુજરાતી કઢી આવી સફેદ કલરની હોય છે, સાથે જ ખાટી મીઠી ગળચટ્ટી હોય છે. બસ હવે બીજું કંઈ જ ઉમેરવાની જરૂર નથી. ગેસની મીડિયમ ટુ લો ફ્લેમ પર આ કઢી ઉકળવા દેવાની. યાદ રાખી ગેસની ફ્લેમ છે ને તે લો જ રાખવાની, કારણ કે જેમ જેમ આ કઢી ઉકળશે ને તેમ ઉભરો આવશે. માટે જ આ કઢી વઘારવા માટે વાસણ છે ને તે હંમેશા પોળું અને મોટું જ લેવાનું. આ રીતે સતત મિક્સ કરતા જશું અને વઘાર પરફેક્ટ થયો હશે ને તો કઢીમાં વઘાર ઉપર રહેશે. 5 થી 6 મિનિટ ઉકાળતા હવે આ કઢી છે ને એકદમ પાકી જશે. વચ્ચે ચલાવતું રહેવાનું, જેથી છાશ છે ને તે ફાટે નહીં. એકદમ મસ્ત સુગંધ સાથે ગુજરાતી કઢી બની તૈયાર થઈ ગઈ. ગુજરાતી કઢીની કન્સિસ્ટન્સી જુઓ, આવી મીડિયમ જ હોય છે. કોથમીર વડે આ ઉકળતી સુગંધીદાર ગુજરાતી કઢીને ગાર્નિશ કરી દઈશું. આ કઢીને ગરમા ગરમ ભાત સાથે પીરસો કે પછી ખીચડી સાથે, કે ઠંડીમાં તો એમનેમ ગરમા ગરમ એક બાઉલ પી જાઓ ને તો પણ મજા આવી જાય ને અંદરથી તાજગી આવે. તો આજે મેં તમારી સાથે પરફેક્ટ ગુજરાતી કઢીની રેસીપી શેર કરી. હવે ગુજરાતી કઢીથી બિલકુલ અલગ અને રોટલા કે ભાખરી સાથે ખવાતી કાઠિયાવાડી કઢીની રેસીપી બતાવું. તો તેના માટે એક બોલમાં 1 ટેબલસ્પૂન બેસન લઈ તેમાં અડધો ગ્લાસ છાશ ઉમેરવાની છે. આ બધી છાશ બેસનમાં ઉમેરી વિસ્કર વડે મિક્સ કરશું, જેથી એકદમ સરસ ચલાવવાથી લમ્સ વગરનું કઢી માટેનું બેટર બની તૈયાર થાય. કારણ કે કાઠિયાવાડી કઢી છે ને એ ગુજરાતી કઢી કરતાં થીક હોય છે. બસ આ રીતે મિક્સ કરતા મીડિયમ કન્સિસ્ટન્સીનું આ બેટર બની તૈયાર થઈ ગયું છે. સાથે જ હવે ખાંડણીની અંદર 2 થી 3 કળી લસણ, 1 તીખા લાલ મરચાના ટુકડા અને અડધો ઇંચ આદુના ટુકડા ઉમેરી એકદમ સરસ વાટવાના છે. ગુજરાતી કઢીમાં લસણ નથી ઉમેરાતું, જ્યારે કાઠિયાવાડી કઢી છે ને તેમાં લસણ ઉમેરવામાં આવે છે. છતાં પણ જો તમે સ્કીપ કરવા માંગતા હોય ને તો કરી શકાય. અહીં થોડું એવું વાટ્યા પછી આદુ, લસણ, મરચાં વટાઈ ગયા છે. એટલે હવે આ કઢી વઘારવા માટે અહીં જાડા તળિયાવાળી પેન ગેસની લો ફ્લેમ પર રાખી તેમાં 2 ટીસ્પૂન તેલ ગરમ કરવા માટે ઉમેરી દઈશ. હવે ગરમ થયેલા તેલમાં અડધી ટીસ્પૂન રાઈ, અડધી ટીસ્પૂન જીરું અને 1/4 ટીસ્પૂન સૂકા મેથી દાણા ઉમેરી દીધા છે. સૂકા મસાલામાં સૂકું લાલ મરચું, મીઠા લીમડાના પાન ઉમેરીશ. બધું તેલમાં એકદમ સરસ ગોલ્ડન બ્રાઉન સાતળી લેવાનું છે. તેલમાં રાઈ ફૂટવા લાગે ને અને મેથી દાણા ગોલ્ડન બ્રાઉન થઈ સરસ સુગંધ આવવા લાગે ને
એટલે 1/8 ટીસ્પૂન હિંગ ઉમેરી દેવાની. આ સમયે વાટેલા આદુ, મરચાં અને લસણની પેસ્ટ છે ને તે ઉમેરી દેવાની. તેને વઘારમાં સહેજ મિક્સ કરી દઈશ જેથી કઢીમાં લસણનો કાચો સ્વાદ ના આવે અને ફ્લેવર આવે. આદુ, મરચાં અને લસણની ફ્લેવર છે ને તે તેલમાં બેસી જશે ને તો આ કઢી છે ને એકદમ ફ્લેવરફુલ બનશે. સાથે આ સમયે 1/8 ટીસ્પૂન જેટલો હળદર પાવડર ઉમેરી સહેજ વઘારમાં ચલાવી અને મિક્સ કરી દેવાનો જેથી હળદરનો કાચો સ્વાદ કઢીમાં ના આવે. બસ તૈયાર થયેલા વઘારમાં હવે કઢીનું મિશ્રણ ઉમેરી દેવાનું છે. ગેસની ફ્લેમ મીડિયમ કરી હવે આ કઢીને ઉકળવા દેવાની. કાઠિયાવાડી આ કઢીની કન્સિસ્ટન્સી છે ને તે થીક હોય છે. વળી આ કઢીમાં ગળાશ નથી હોતી. ફક્ત અત્યારે સ્વાદ પ્રમાણે મીઠું ઉમેરવાનું. સહેજ એવું ચલાવી અને મિક્સ કરી દેવાનું છે. સહેજ ચલાવી આ રીતે સતત મિક્સ કરતું રહેવાનું જેથી થીક કન્સિસ્ટન્સીની આ કઢી છે ને તે ફાટશે નહીં. બસ 3 થી 4 મિનિટ ઉકળ્યા પછી એકદમ થીક કન્સિસ્ટન્સીની કાઠિયાવાડી કઢી તૈયાર થઈ ગઈ છે. જુઓ તેની કન્સિસ્ટન્સી પણ જોઈ લો. આ સમયે સમારેલી કોથમીર વડે આ કઢીને ગાર્નિશ કરી દઈશ અને આ કઢી છે ને એક બોલમાં ગરમા ગરમ પીરસી દઈશ. કાઠિયાવાડમાં આ કઢી છે ને તે રોટલા કે ભાખરી સાથે ખવાય છે. તો આજે મેં તમારી સાથે ઓરિજિનલ કાઠિયાવાડી કઢીની રેસીપી શેર કરી જે હળદરવાળી યલો કલરની કન્સિસ્ટન્સીમાં થીક અને લસણવાળી હોય છે. જ્યારે ગુજરાતી કઢી છે ને તે ખાટી મીઠી મીડિયમ કન્સિસ્ટન્સી અને કલરમાં સફેદ હોય છે. તો આજના વિડીયોમાં મેં તમને ગુજરાતી કઢી અને કાઠિયાવાડી કઢી એમ બંને બનાવવાની અલગ અલગ રીત બતાવી, સાથે ડિફરન્સ પણ સમજાવ્યા અને કોની સાથે ખાવામાં આવે છે તે પણ કહ્યું. તમને આ બંને કઢીની રીત કેવી લાગી ચોક્કસથી કહેજો અને આવા માહિતીસભર વિડીયો જોવા માટે અમારી કિચન સિરીઝ યુટ્યુબ ચેનલ સબસ્ક્રાઇબ કરો. સાથે જ અમારા ફેસબુક પેજને લાઇક કરી અને ફોલો કરજો જેથી આવનારી અનેક ઉપયોગી રેસીપીના અપડેટ્સ તમને તુરંત જ મળે. આવતીકાલે ફરી મળશું એક નવી રેસીપી સાથે. ત્યાં સુધી આવજો.